वडोदरा शहर में अब आम जनता के लिए ऑटो रिक्शा में सफर करना और भी ज्यादा महंगा हो जाएगा, क्योंकि वडोदरा के ऑटो रिक्शा यूनियन की ओर से अपने न्यूनतम किराए में इजाफा किया गया है। जी हां, 1 जुलाई से किराए से जुड़े हुए इस फैसले में अमलीकरण ला दिया जाएगा, यानी कि 1 जुलाई से वडोदरा की जनता को ऑटो रिक्शा में सफर करने के लिए ज्यादा पैसे चुकाने पड़ेंगे। सीएनजी गैस और पेट्रोल के लगातार बढ़ते जा रहे दाम के मद्देनजर ये फैसला जो है वो वडोदरा में ऑटो रिक्शा यूनियन की ओर से लिया गया है। तब आपको ये बता दें कि वडोदरा शहर में 80,000 से ज्यादा रिक्शा चालक है। तब रिक्शा के न्यूनतम किराए में 10 रुपयों का इजाफा किया गया है, यानी कि अब पैसेंजरों को न्यूनतम 20 की बजाय 30 रुपये चुकाने होंगे। रिक्शा चालकों को आर्थिक दिक्कतों का सामना करना पड़ रहा है, इसीलिए ऑटो रिक्शा यूनियन की ओर से ये फैसला लिया गया है। तब आज ऑटो रिक्शा यूनियन से जुड़े हुए सभी रिक्शा चालक इकट्ठा हुए थे और उनकी ओर से हाथ में पोस्टर पकड़े हुए इस मामले में अपना फैसला सुना दिया गया है। सीएनजी नो लगातार पेट्रोल नो डीजल नो बधानो भाव વધતો જાય છે, તેના કારણે આ મોંઘવારીના હિસાબે જે અમારો ગુજરાત સરકારે ભાવ વધારો નથી કર્યો, પણ સ્વૈચ્છિક રિક્ષા યુનિયન અને રિક્ષા ચાલકો મળી અને આ ભાવ વધારો અમે કરી રહ્યા છે। જે મિનિમમ 20 હતું તે જગ્યાએ 30 રૂપિયા અમે કરી રહ્યા છે અને આ મોંઘવારીના હિસાબે જ આ કરવામાં આવ્યું છે અને આગળ બી જેમ અમને સરકાર સાથ સરકાર આપશે તો એ રીતે અમે અમારી રીતે કરીશું। અત્યારે મિનિમમ 20 રૂપિયા હતું ભાડું, એની બદલે 30 રૂપિયા કરવામાં આવ્યું। અત્યારે તો અમે અમારી રીતે સ્વૈચ્છિક કરી રહ્યા છે સાહેબ, કરવું તો પડશે ને, રાજ્ય સરકાર કોઈ જવાબ નથી આપી રહી ત્યારે અમે કરી રહ્યા છે સાહેબ। અમે પહેલી વાત તો એ કે કોઈ વિરોધ નથી કરી રહ્યા, એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે, આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે, જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે, જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે સાહેબ। તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ 10 રૂપિયા ભાડું હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે અને જે 20 રૂપિયા હતું ત્યાં 30 રૂપિયા કરવા આવ્યું છે। કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ, કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાઓનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામે તમામ વસ્તુ હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે 10 રૂપિયા ભાડું અમે વધાર્યું છે એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ, આવતા મહિનાની 1લી તારીખે ભાડું વધવાનું છે। આ 1લી તારીખ છે, આવતા મહિનાના 7મા મહિનાની 1લી તારીખે ભાડું વધવા માટે સરકારથી અને આપ પ્રેસવાલાના નમ્ર વિનંતી કે આ બધી વસ્તુઓમાં આગળ અમારો સાથ આપવા માટે અમે 1લી તારીખથી ભાડું વધારવાની કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।